Now, ninth characteristics of underdeveloping countries: dualism in the terms of technology. Be remember, dualism. That means here there is a mistake of wording. You have to write down dualism in terms of technology. એનો મતલબ શું? તો કે જેટલી પણ ડેવલપિંગ કન્ટ્રીઝ છે ત્યાં ટેકનોલોજીનું ડ્યુઆલિઝમ છે. ટેકનોલોજીનું ડ્યુઆલિઝમ ડેટ મીન્સ કે તમે જે ટેકનોલોજીનો યુઝ કરો છો એ મોડર્ન સાયન્ટિફિક સ્ટાન્ડર્ડ પ્રમાણે હોતી નથી. એવી કોઈ ગેરંટી નથી કે એનું આઉટપુટ એ મોડર્ન સાયન્ટિફિક સ્ટાન્ડર્ડ પ્રમાણેનું થશે. એનું જે ક્લિયરનેસ છે એ મોડર્ન ટેકનોલોજી પ્રમાણે હશે. જે વિદેશમાં જે ટેકનોલોજી વપરાય છે, સે ફોર એક્ઝામ્પલ આપણે 4Gની વાત કરીએ, 5G તો હજુ આવ્યું જ નથી, પણ તમે ઘણી વખત જોતા હશો કે આપણને કહે છે કે ભાઈ 4G છે તમારા, અમે તમને જે સર્વિસીસ આપીએ છીએ 4Gની સર્વિસીસ આપીએ છીએ. પણ તમે જુઓ કે ઘણી વખત નહીં, આમ તો મેજોરિટી વખત દરેક કોઈ પણ કંપની હોય, પછી એ જીઓ હોય, એરલાઇન્સ હોય, એરટેલ હોય કે BSNL હોય, અમુક વખતે કનેક્શન છૂટી જાય છે, ચકેડા ફરિયાદ કરે છે. એટલું ઝડપથી તમે જુઓ તો તમને ખબર પડે કે એટલું ઝડપથી લોડિંગ થતું નથી, વિડીયો ક્યારે ડાઉનલોડ થતો હોય. તો એ dualism in the terms of technology. So in most of the developing countries there is an existence of technological dualism. That means બેવડી ટેકનોલોજી જોવા મળે છે, બટ there is no guarantee that output produce will set off modern scientific standard. પણ એના દ્વારા જે ઉત્પાદન થશે મોડર્ન સાયન્ટિફિક સ્ટાન્ડર્ડ પ્રમાણે ઉત્પાદન થશે એવી કોઈ ગેરંટી નથી. The new techniques are expensive and they require considerable degree of skill for their operation, for their application, for their use. કે નવી જે ટેકનોલોજી છે એક્સપેન્સિવ પણ છે અને પ્લસ એને ચલાવવા માટે સ્કિલની પણ જરૂર છે. This increase the requirement of capital and adequate training. તમારે સ્કિલ જોઈતી હોય તો એડિક્વેટ ટ્રેનિંગની જરૂર પડે. નવી ટેકનોલોજી વસાવવી હોય તો તમારે કેપિટલની જરૂર પડશે. To the personal. So very few can afford modern technology. અહીંયા ડ્યુઆલિઝમ એટલા માટે કીધું છે કે એક બાજુ એકદમ સાયન્ટિફિક મોડર્ન ટેકનોલોજી છે અને એક બાજુ એકદમ લોએસ્ટ કેટેગરીનું તમે ટેકનોલોજી વાપરી રહ્યા છો. ધારો કે આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર, ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાની બધી જગ્યાએ છે ત્યાં જે એગ્રીકલ્ચર એક્ટિવિટીઝ થાય છે તો ત્યાં એ લોકો મોડર્ન ટેકનોલોજીથી એગ્રીકલ્ચર એક્ટિવિટીઝ કરે છે. જ્યારે બીજી બાજુ ઘણી બધી જગ્યાએ ઓલ્ડ જે ટેકનિક છે પ્રોડક્શનની એ પ્રમાણે પોતે એગ્રીકલ્ચર એક્ટિવિટીઝ કરતા હોય છે. So very few can afford the modern technology. In the last 5 years, people have started more and more use of latest technology in the industrial and service sector. No doubt, છેલ્લા 5 વર્ષથી બધા લોકોએ મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. અત્યારે આપણે ઓનલાઈન ભણીએ છીએ તો એ પણ મોડર્ન ટેકનોલોજી છે, પરંતુ ઓનલાઈન ભણવામાં મજા કેમ નથી આવતી? તો તમે જનરલી મોબાઈલમાં જોતા હોય છે. હવે એ જ વસ્તુ જો તમે લેપટોપમાં જોતા હોય ને તો તમને એના કરતાં વધારે મજા આવે. અને એમાંય પણ જો ડેસ્કટોપમાં જોતા હોય અને તમારું જે બોર્ડ છે એ ડેસ્કટોપવાળું જે બોર્ડ છે એ ડેસ્કટોપવાળું બોર્ડ જો મોટું હોય તો તમને એની સ્ક્રીન મોટી હોય તો તમને એ ભણવામાં ઓર મજા આવે. પ્લસ એનો જે વોલ્યુમ છે એ વોલ્યુમમાં જો સ્પીકર લગાવેલા હોય તો એ તમને ક્લિયરલી સંભળાય. તો આ બધું હોવું જોઈએ, પણ આપણે એનો પ્રોપર ઉપયોગ કરતા નથી. પણ તે છતાંય છેલ્લા 5 વર્ષમાં આપણે જોઈએ તો ઘણી બધી લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ સર્વિસ સેક્ટર્સવાળા અને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર્સવાળા કરતા થયા છે. This is the important indicators of the developing nation. 8-9ની અંદર તમે આ લખવાની જરૂર નથી. નેક્સ્ટ, high degree of market failure. નેક્સ્ટ છે high degree of market failure.
જે ડેવલપિંગ કન્ટ્રીઝ છે ને ત્યાં માર્કેટ સ્મૂથ નથી ચાલતું, માર્કેટ ફેલ્યોરની સ્થિતિ ત્યાં વધારે છે. માર્કેટ ફેલ્યોર એટલે ગમે ત્યારે તેજી આવી જાય, ગમે ત્યારે મંદી આવી જાય. અચ્છા, એ તેજી અને મંદી કેમ થાય છે? તો ઘણી વખત માળખાગત સુવિધાનો અભાવ હોય છે. આ તો માળખું એનું સ્ટ્રક્ચર એવું છે કે જ્યાં ગમે તે જગ્યાએ ગમે તે વસ્તુ થઈ શકે છે. તો હાઈ ડિગ્રી ઓફ માર્કેટ ફેલ્યોર. માર્કેટ ફેલ્યોર મીન્સ ફેલ્યોર ઓફ ધ વર્કિંગ ઓફ ધ પ્રાઇઝ મિકેનિઝમ. પ્રાઇઝ મિકેનિઝમ જનરલી પ્રાઇઝ વસ્તુની કેવી રીતના નક્કી થતી હોય છે? તો ડિમાન્ડ અને સપ્લાયના ઇન્ટરસેક્શન દ્વારા એની પ્રાઇઝ નક્કી થતી હોય છે. આપણા દેશમાં ઘણી વખત આપણે જોઈએ છે કે બહુ રિસન્ટ ઉદાહરણ જોઈએ તો ડુંગળીના ભાવ ગમે ત્યારે વધી જાય છે, ડુંગળીના ભાવ ગમે ત્યારે ઘટી જાય છે. તો એ જે વધારો ઘટાડો છે શેના કારણે થાય છે? ડુંગળીના ભાવ ગમે ત્યારે વધી જાય, ગમે ત્યારે ઘટી જાય, તો ડિમાન્ડ અચાનક લોકો ખાવાનું વધારે ખાવાની શરૂ કરી દે છે ડુંગળી, એવું હોય છે? ના, એક સિસ્ટમની ફેલ્યોર છે કે લોકો કાળા બજાર કરતા હોય છે. લોકોને લાગે કે આજે વરસાદ વધારે પડ્યો છે પણ ડુંગળીનો સ્ટોક હોય તો પણ એ લોકો અછત કરી દે છે, એટલે એના ભાવ વધતા હોય છે અને એનો લાભ મેળવતા હોય છે. ઘણી વખત બટાકામાં પણ એવું બનતું હોય છે કે બટાકાના ભાવ વધી જાય. હમણાં તમે જો 110 રૂપિયા, 120 રૂપિયા અઢી કિલો બટાકા મળતા હતા, જે 40 રૂપિયા અઢી કિલો મળતા હતા, 50 રૂપિયા મળતા હતા, 60 રૂપિયા મળતા હતા, 120 રૂપિયા થઈ ગયા. તો પ્રાઇસ મિકેનિઝમ ફેલ્યોર બતાવે છે. આજે પાકિસ્તાનની અંદર જુઓ તો 1000 રૂપિયા કિલો આદુ છે, 1000 રૂપિયા કિલો આદુ. તો એ શું બતાવે છે? પ્રાઇસ મિકેનિઝમ ફેલ્યોર બતાવે છે. એટલે કે જે ડેવલપિંગ કન્ટ્રીઝ છે ત્યાં માર્કેટ ફેલ્યોરની પ્રોબ્લેમ વધારે જોવા મળતો હોય છે. મેની ડેવલપિંગ કન્ટ્રીઝ હેવ સ્ટાર્ટેડ ડિપેન્ડિંગ અપોન ધ પ્રાઇસ મિકેનિઝમ. ઘણી બધી કન્ટ્રીઝ એવી છે કે જેને પ્રાઇસ મિકેનિઝમ ઉપર આધાર રાખવાનું શરૂ કરી દીધું છે. બાય મેકિંગ ડીરેગ્યુલેશન ઓફ ધ પ્રાઇઝનું ડીરેગ્યુલેશન કરી દીધું છે. પહેલાં તો રેગ્યુલેશન હતું એટલે કે સરકારના હાથમાં હતું રેગ્યુલેશન. હવે એને ડીરેગ્યુલેશન કર્યું છે. પહેલાં પેટ્રોલના ભાવ, ડીઝલના ભાવ આટલા બધા નહોતા વધતા, પણ સરકારે હવે એને ડીરેગ્યુલેશન કર્યું છે કે ડિમાન્ડ અને સપ્લાય બેનો જ્યાં સમન્વય થાય એના આધારે એનું નક્કી કરવામાં આવશે, પ્રાઇસ નક્કી કરવામાં આવશે. The deregulation of the prices. But for that, free market or laissez-faire economy is basic requirement. પણ તમારે જો ડીરેગ્યુલેશન કરવું હોય તો એના માટે ફ્રી માર્કેટની જરૂર છે. લેઝી ફેર ઇકોનોમી મીન્સ વિધાઉટ ગવર્મેન્ટ ઇન્ટરવેન્શનની જરૂર પડે. તો ફ્રી માર્કેટનો મતલબ જ શું? ડીરેગ્યુલેશન ઓફ ધ પ્રાઇસીસનો મતલબ જ શું? કે ગવર્મેન્ટની કોઈ દખલગીરી હોય નહીં. ઇન્ટરવેન્શન એટલે કે દખલ. તો ઘણી બધી કન્ટ્રીઓએ પ્રાઇસ મિકેનિઝમના ઉપર આધાર રાખવાનું નક્કી કરી દીધું છે. એટલે કે જ્યાં ડિમાન્ડ અને સપ્લાય દેશમાં જેવો હોય એના આધારે ભાવ નક્કી કરવો. કારણ કે જો ગવર્મેન્ટ ઇન્ટરવેન્શન રાખે તો ગવર્મેન્ટે, ધારો કે ઘણી વખત ભાવ બહુ વધી જતા હોય તો ગવર્મેન્ટે એની અંદર સપ્લાય વધારીને, કાં તો ગવર્મેન્ટે સપ્લાય વધારીને એ ભાવ નીચો લાવવો પડે. તો હવે એના માટે ગવર્મેન્ટને પૈસા જોઈએ. હવે ડેવલપિંગ કન્ટ્રી પાસે પૈસા તો હોય નહીં એટલે ગવર્મેન્ટ આ વસ્તુ કરી શકે નહીં. But their price mechanism fails to secure the proper equilibrium in the economy. પણ આજે પ્રાઇસ મિકેનિઝમ સરકારે એવી રીતના રાખ્યું કે જેથી કરીને લોકો પોતાની જાતે એ ભાવ વધારે કે ઓછો રાખવા માટે પ્રયત્ન કરે. ધારો કે જાપાનની અંદર એવું છે કે કોઈ વસ્તુનો ભાવ વધી જાય એટલે એવું ડિક્લેર થાય કે આ વસ્તુનો ભાવ વધી ગયો છે, તો ત્યાંના લોકો 1 વીક સુધી એ વસ્તુ વાપરવાનું બંધ કરી દે. ધારો કે ડુંગળીનો ભાવ વધી ગયો. કેમ ભાવ વધી ગયો? તો કે સપ્લાય વધારે છે અને ડિમાન્ડ વધારે છે અને સપ્લાય ઓછો છે. તો લોકો 1 વીક સુધી ના ખરીદે એટલે ડિમાન્ડ ઘટી જાય અને સપ્લાય વધી જાય, તો ઓટોમેટિકલી પાછી પ્રાઇસ એઝ યુઝ્યુઅલ તમારી આવી જાય. તો ત્યાં એવી સિસ્ટમ છે ને પબ્લિક જ એ વસ્તુ કરે છે. ત્યાં પબ્લિક એટલી સમજદાર છે, ત્યારે આપણે ત્યાં એ વસ્તુ પોસિબલ નથી. ઉલટું ના હોય ને તો કે કાલે નહીં મળે એમ સમજીને કિલો લાવવા ગયા હોય ને તો 5 કિલો ઘેર લઈ આવે, એટલે 4 કિલો બીજા લોકોને 4 જણે 1 કિલો મળતું હોય એ પણ ના મળે. So, but their price mechanism fail to secure proper equilibrium in the economy due to the existence of following reason. શા માટે પ્રાઇસ મિકેનિઝમ ઇક્વિલિબ્રિયમ નથી મેન્ટેન કરતું? તેના કારણો આપ્યા છે. પ્રોડક્ટિવ અલોકેટિવ ઇનએફિશિયન્સી, કે તમારું જે અલોકેશન છે એ ઇનએફિશિયન્ટ છે. મોનોપોલી પાવર લોકોના હાથમાં, અમુક જ લોકો એનું કંટ્રોલિંગ કરી દે છે.
inequality of income and wealth. Inequality of income and wealth. ઇનઇક્વાલિટી ઓફ ઇન્કમ એન્ડ વેલ્થ એટલે કે એક અમુક લોકો પાસે એટલા બધા પૈસા છે કે વાપરવા માટે વ્યક્તિઓ નથી, અને અમુક લોકો એટલા બધા ગરીબ છે કે જેની પાસે ઇન્કમ નથી ને એના ઘરના સભ્યો વધારે છે. ઘણા લોકો પાસે એટલી બધી સંપત્તિ છે કે ધૂળ ખાય છે, જોવા જનાર કોઈ વ્યક્તિ નથી. ઘણા લોકો પાસે એટલી ઓછી સંપત્તિ છે કે ડગલે ને પગલે તકલીફ ભોગવવી પડે છે. ઇનઇક્વાલિટી ઓફ ઇન્કમ એન્ડ વેલ્થ. ઇમ્પરફેક્ટ માર્કેટ. માર્કેટ કેવું છે? ઇમ્પરફેક્ટ છે. પરફેક્ટ અને ઇમ્પરફેક્ટ. પરફેક્ટનો મતલબ શું? પૂર્ણ હરીફાઈ. અને ઇમ્પરફેક્ટ એટલે અપૂર્ણ હરીફાઈ વાળું માર્કેટ. કે ઘણા લોકો નવી વસ્તુ બજારમાં આવી એવી રીતના એટલા બધા રૂપિયા એ લોકો પાસેથી લઈ લે છે અને ખરેખર એ વસ્તુની કિંમત બહુ જ ઓછી હોય છે. ઇમ્પરફેક્ટ માર્કેટ છે. અનસ્ટેબલ મોનેટરી સિસ્ટમ. ગમે ત્યારે તમે જુઓ ડોલરનો ભાવ વધી જાય, ઘટી જાય. મોનેટરી સિસ્ટમ અનસ્ટેબલ છે. ક્યારે નવી પોલિસી આવે કઈ ઠેકાણું હોતું નથી. તો આ બધી વસ્તુ તમને જે તે અંડર ડેવલપ્ડ કન્ટ્રીઝમાં, ડેવલપિંગ કન્ટ્રીઝની અંદર જોવા મળતું હોય છે. અને લાસ્ટ પોઈન્ટ છે આઉટફ્લો ઓફ ધ બેસ્ટ બ્રેઇન. બેસ્ટ બ્રેઇન એટલે કે સ્કિલ્ડ પર્સન. તો સ્કિલ્ડ પર્સન ફોરેન જતા રહે છે. તો જે કંઈ પણ અંડર ડેવલપ્ડ કન્ટ્રીઝ છે, ડેવલપિંગ કન્ટ્રીઝ છે, ત્યાં પણ ઘણા બધા સ્કિલ્ડ પર્સનનો જન્મ થાય છે. ઘણા બધા લોકો એ દેશની અંદર પણ સ્કિલ્ડ પર્સન જોવા મળતા હોય છે, પરંતુ એ લોકો જે તે કન્ટ્રીની અમુક બાબતને લઈને ફોરેન જતા રહે છે, ફોરેનથી પાછા આવતા નથી. તો આઉટફ્લો ઓફ ધ બેસ્ટ બ્રેઇન મીન્સ ધ બ્રિલિયન્ટ એન્ડ બ્રાઇટેસ્ટ સ્ટુડન્ટ્સ ઓફ ધ ડેવલપિંગ કન્ટ્રીઝ ગો ટુ ધ ડેવલપ્ડ કન્ટ્રીઝ. એ લોકો ડેવલપ્ડ કન્ટ્રીઝમાં જાય છે. શેના માટે? ફોર હાયર એજ્યુકેશન એન્ડ જોબ. હાયર એજ્યુકેશન અને જોબ અથવા તો બિઝનેસમાં રિલેટેડ પર્પઝ માટે. The brilliant and the brightest students includes કયા કયા આવે? આઈટી પર્સનલ, એમબીએસ, એન્જિનિયર્સ, આર્કિટેક્ટ, સાયન્ટિફિક એન્ડ ડોક્ટર્સ એટસેટ્રા. તમને કદાચ ખબર નહીં હોય, આર્કિટેક્ટની અંદર તો આખા વર્લ્ડની અંદર આર્કિટેક્ટની બાબતમાં આપણું બરોડા ફર્સ્ટ નંબરમાં આવે છે. કદાચ તમને ખબર નહીં હોય, આપણા બરોડાની અંદર વર્લ્ડની ઘણી બધી વસ્તુઓનું ડિઝાઇન, બિલ્ડિંગનું ડિઝાઇન વડોદરાની અંદર થાય છે. વડોદરામાં આર્કિટેક્ચર સૌથી વધારે છે. વડોદરાની અંદર આર્કિટેક્ચર કંપનીઓ પણ સૌથી વધારે છે. એલએનટીની વાત કરો, એલએનટી કંપની છે આર્કિટેક્ટની, પછી લિન્ડે કંપની છે. આવી ઘણી બધી કંપનીઓ વડોદરાની અંદર છે. તો ક્યારે એ કંપનીઓ વડોદરાની અંદર છે? તો વડોદરાના એટલા આર્કિટેક્ચર્સ છે. The IITs, IIMs and other reputed institutions are the birthplace and the development centers of the best brain in India. આજે આઈઆઈટી છે, આઈઆઈએમ છે, આઈઆઈટીમાં બનેલો હોય, આઈએમમાં બનેલો હોય. તમે સુપર 30 પિક્ચર જોયું હશે, તેની અંદર તમને ખબર પડે કે કેવા કેવા લોકો જેના કપડાના ઠેકાણા નથી હોતા. જોયું છે કે નથી જોયું? તો એ લોકો આઈઆઈટીની અંદર પાસ થાય છે. તો બેસ્ટ બ્રેઇન આ બધું પડેલું છે, અલગ અલગ ખૂણામાં પડેલું છે, બસ એનો ઉપયોગ કરવાવાળા નથી. એન્ડ ધ અધર રેપ્યુટેડ ઇન્સ્ટિટ્યુશન્સ આર ધ બર્થ પ્લેસ. આ બધી ઇન્સ્ટિટ્યુશનમાં એવા લોકોનો જન્મ થાય છે. એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર ઓફ ધ બેસ્ટ બ્રેઇન ઇન ઇન્ડિયા. અને ત્યાં આગળ બેસ્ટ બ્રેઇન વાળાનું ડેવલપમેન્ટ થાય છે. ફર્ધર આ લખવાની જરૂર નથી, કૌંસ કરેલો છે. ફર્ધર આફ્ટર કમ્પ્લીટિંગ ધેર એજ્યુકેશન, એ લોકો એજ્યુકેશન, હાયર એજ્યુકેશન માટે ત્યાં જાય છે. એમનું એજ્યુકેશન પૂરું થઈ જાય ત્યારે દે ડુ નોટ કમ બેક ટુ ધેર ઓન કન્ટ્રીઝ. એ લોકો પાછા એમને પોતાની કન્ટ્રીમાં આવવાનું ગમતું નથી. શેના કારણે? ડ્યુ ટુ ધ લો સેલેરી એન્ડ લેસ મટીરિયલ કમ્ફર્ટ. કે આપણા દેશની અંદર મટીરિયલ કમ્ફર્ટ નથી. મટીરિયલ કમ્ફર્ટનો મતલબ શું? એવી સુવિધાઓ નથી, એવા કાયદા નથી, એવું ડિસિપ્લિન નથી જે ત્યાં આગળ એ લોકો માહિર થઈ ગયા હોય ત્યાં એ લોકોને પસંદ પડે છે. They prefer to stay in a foreign countries for the better job. The government of India estimated 13 million Indians human resources which are working for the developed countries. 13 મિલિયન લોકો છે એટલે 130 મિલિયન, 1 કરોડ ને 30 લાખ થાય. 13 મિલિયન એટલે 130 લાખ રૂપિયા, 130 lakhs પીપલ્સ થયા કે જે લોકો વર્કિંગ કરે છે ડેવલપ્ડ કન્ટ્રી માટે. which are working for the developed countries are highly skilled and educated. એના બદલે અહીંયા આગળ લખજો
they are highly skilled and in double and educated. So here our question is over. First question, characteristics of the developing countries. Good day, goodbye.